જીકાસ પોર્ટલ પર ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને અનેક સમસ્યાઓ સર્જાતા વડોદરા શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પુતળા દહન કરી ઉગ્ર વિરોધ નોંધાયો હતો। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યની 16 યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ કરી દેવાયો છે, જેને પગલે ગુજરાત સરકાર દ્વારા જીકાસ પોર્ટલ પર ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી હતી। આ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ગામડામાં રહેતા વિદ્યાર્થીઓને પોર્ટલ વિશેની કોઈ યોગ્ય માહિતી આપવામાં આવી ન હતી, જેને પગલે ગામડામાં રહેતા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે। સાથે સાથે જીકાસ પોર્ટલ પર યુનિવર્સિટીની પસંદગી માટે પણ અનેક છબરડાઓ બહાર આવ્યા છે, જેને લઈને વડોદરા શહેરમાં આજે એબીવીપી દ્વારા ફતેગંજ પોસ્ટ ઓફિસ 4 રસ્તા ખાતે એકત્રિત થઈ યુનિવર્સિટીની ઓફિસના મુખ્ય દ્વાર પર જઈને ગેટ પર તાળા મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો કાર્યક્રમ શરૂ થાય તે અગાઉ જ ફતેગંજ અને સયાજીગંજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી આગેવાનો હર્ષિલ રબારી તેમજ નકુલ પટેલની તબિયત લથડતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યારે અન્ય વિદ્યાર્થી આગેવાનોએ યુનિવર્સિટી હેડ ઓફિસના મુખ્ય દ્વાર પાસે બેસી જઈ વાઇસ ચાન્સલર જ્યાં સુધી તેઓની રજૂઆત ન સાંભળે ત્યાં સુધી બેસી રહેવાની જાહેરાત કરી હતી। આજ રોજ જીકાસ ગુજરાત કોમન સર્વિસ એ દ્વારા જે વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થઈ રહ્યો છે, ગવર્મેન્ટને ખબર છે પણ કશું કરતી નથી, ત્યારે આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે વિજય સાહેબ જીકાસના એક ટીમમાં છે તો એમાં એ લોકો આવે અને અમે આતંકવાદી છીએ, અહીંયા અમે અમારા માટે લડે છીએ। આજે દેખાય છે માથા પચાર છે, ધક્કો મારીને માથું પાડે છે, માથામાં મારવામાં આવે છે। શાંતિપૂર્વક એબીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની અંદર આવ્યું હતું, પરંતુ પોલીસ ખોટી રીતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને રોકી રહી છે। અમે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓના હિત માટે પ્રશ્ન કરી રહ્યા છે, જ્યારે જીકાસની અંદર જે વિદ્યાર્થીએ એક જ યુનિવર્સિટી સિલેક્ટ કરી છે એ વિદ્યાર્થીઓ માટે ફરી એકવાર પોર્ટલ ખોરડી અંદર આવે, નહીંતર એ વિદ્યાર્થીનું ભવિષ્ય બગડશે। એ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીકાસનું પૂતળું બનાવી અને તેનું પુતળા દહન કરવાની અંદર આવ્યું છે। પોલીસ પ્રશાસન ક્યાંક ને ક્યાંક અમને દબાવી રહી છે, આ અન્યાય ક્યારે ચલાવી નહીં લેવામાં આવે। આ વખતે 100% પોલીસ પ્રશાસન અને યુનિવર્સિટી સત્તાધીશો અમને દબાવી રહ્યા છે, બહુ ગંદી રીતે દબાવી રહ્યા છે। આ પ્રશાસન ક્યારે નહીં ચાલી લેવાય અને આ વિષયની અંદર આવનારા સમયની અંદર 100% ગૃહ આંદોલન કરવાની અંદર માથાની અંદર અહીંયા ઉપરથી બેરિંગ ભાઈ ધક્કો મારીને પોલીસ કર્મીએ મને નીચે નાખી દીધો છે। આશરે 5 થી 7 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે, તમે જોઈ શકો છો, સૌ તમારી સામે સમક્ષ બેઠા છે।